આજે મારા સગા સંબંધીની હું મદદ કરવા માટે આવ્યો, પણ આમાં મારા સગા સંબંધીની કોઈ મદદ થાય એવું છે નહીં. ખરેખર મારે સંસદ સભ્યો સાહેબને કહેવું છે, ધારાસભ્યો સાહેબને કહેવું છે કે ખરેખર આ જે ખેડૂતોને જે કાંઈ પેકેજ મળવાનું હોય તેમાં કોઈ કડકશ ન કરે અને ખરેખર વિધાનસભાનું સત્ર ચાલુ હોય એની માલિપા ખરેખર જઈને બોલે કે ભાઈ આ ખરેખર ખેડૂતોને ખરું નુકસાન છે. આ માંડવી જુઓ તમે, આમાં દેખાય છે તમને, આમાં એક પણ છોડવો તમને કે એવું કોઈ ખેતરમાં એવું નથી કે આ માંડવી કયા માર્કેટમાં કઈ જગ્યા ઉપર વેચવાની છે. આ કોઈ જગ્યા ઉપર આ માંડવી વેચાય એવું છે નહીં. એટલે ખેડૂતોને ખરેખર નુકસાન ગયું છે. એટલે મારે એટલું જ કહેવાનું છે કે મારા ગુજરાતના સંસદ સભ્યો ભાઈઓને એટલું કહેવાનું છે કે ખરેખર આ પેકેજનો નોંધ કરાવે અને વિધાનસભામાં ક્ષેત્રની માલિપા કોઈ પણ પાપ રાખીને ન બોલે એવું મારું પોતાનું કહેવાનું છે. અને મારા ધારાસભ્ય સાહેબને શ્રી બધાને વિનંતી કરવાની છે અને બે હાથ જોડીને હું પણ નમ્ર વિનંતી કરું છું કે ભારત માતા કી જય હિન્દ, ભારત માતા કી જય.